હેલો ફ્રેન્ડ્સ, મારું નામ તેજલ ગોસ્વામી અને મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન વર્લ્ડમાં આપ સૌનું સ્વાગત છે. તો ચલો ફ્રેન્ડ્સ, તમે લોકો મને ખબર છે કે અત્યારે હાલના એ કોમ્પિટિશન યુગમાં સૌ બધા એક્ઝેક્ટલી બધા લોકો જે છે, બધા વિદ્યાર્થીઓ જે છે એ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય છે, બરાબર. અને જનરલી એની અંદર મેથ્સ અને રિઝનિંગનો પોર્શન હોય અને હોય જ છે, બરાબર. જો તમે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો અને તમારે મેથ્સ નબળું છે, રિઝનિંગ જે છે એ થોડુંક નબળું છે, બરાબર, તમારા વીક પોઈન્ટ છે, તો તમારે તેને સ્ટ્રોંગ એટલે કે મજબૂત બનાવવા માટે, તમારો બેઝિક જે છે કોન્સેપ્ટ એ ક્લિયર કરવા માટે તમે મારી ચેનલ સાથે જોડાઈ અને રીઝનિંગ, મેથ્સ, સાયન્સ એન્ડ ઇંગ્લિશના વિડીયો જોઈ શકો છો, બરાબર. અને આગળ નેક્સ્ટ તમને જો આ વિડીયો મારો સારો લાગે અને આગળ તમે શું સ્ટડી કરવા માંગો છો, નેક્સ્ટ કયો ટોપિક ભણવા માંગો છો, એ પણ તમે મને કમેન્ટ સેક્શન ની અંદર જણાવી શકો છો. ઓકે, ચલો, થેન્ક યુ. ચલો આગળ વધીએ બાળકો. યસ, આપણું જે ટોપિક છે, તમારે લોકોને એક્ઝામ ની અંદર આવે છે, બરાબર. કયું? ભાગુ સબા. યસ, એન્ડ અને બીજા શબ્દોમાં કહીએ તો સાદુરૂપ. તો તમને આના જે એક્ઝામ્પલ જે પૂછાય છે, બરાબર, દાખલા પૂછાય છે, એમાં નાની મોટી થોડીક મિસ્ટેક થઈ જાય છે. આપણી કેવી મિસ્ટેક થાય છે, કઈ રીતે આપણે ભૂલ કરીએ છીએ એ પણ હું જણાવીશ. ચલો આગળ વધીએ બાળકો. જોઈએ ભાગુ સબા. યસ વિદ્યાર્થી મિત્રો, ભાગુ સબા ધેટ મીન્સ વોટ? તમને બધાને ખબર છે. ભા ધેટ મીન્સ ભાગાકાર, યસ, ગુણાકાર, સરવાળો અને બાદબાકી, બરાબર. તો આના માટે હવે આપણે આજે એક નવો ફોર્મ્યુલા યાદ રાખશું. શું છે? બોડમાસ. BODMAS. ઇંગ્લિશ ની અંદર આપણે જનરલી આવી રીતે બોલીએ છીએ, બ્રેકેટ ઓફ D that means divide, M that means multiply, A that means addition અને S that means સરવાળો, સોરી સબટ્રેક્શન. ઓકે, તો ગુજરાતીમાં આને આપણે કહીએ તો ભાગુ સબા. તો ક્યારેય પણ તમને આવા દાખલા પૂછાય, બરોબર, સાદુરૂપ ની અંદર, તો તમારે ફર્સ્ટ ઓફ ઓલ શું સોલ્વ કરવાનું? યસ, B that means બ્રેકેટ. બ્રેકેટ એટલે શું? તો કે તમને દાખલો પૂછાણો 7/5 પ્લસ 4 ગુણ્યા 3 વત્તા 120, સમથિંગ આવો પૂછાણો, બરાબર. તો હવે આની અંદર આપણને આવી રીતે બ્રેકેટ આપ્યા હશે, અહીંયા કોઈ બ્રેકેટ આપેલો હશે, બરાબર. તો B that means બ્રેકેટ. બ્રેકેટ એટલે કે કેટલા પ્રકારના બ્રેકેટ હશે બાળકો? યસ, B that means સૌ પ્રથમ તો આ જે કૌંસ છે ને, બરાબર, આને આપણે કહીએ નાનો કૌંસ. નાનો કૌંસ. ધેન આના પછી જે આવશે એ કયો આવશે? છગડીયો કૌંસ. ખાસ ફટાફટ થોડુંક આપણે આમાં સ્પીડ રાખું છું, બરાબર. આ જે છે એ આપણો કયો કૌંસ? મોટો કૌંસ. ઓકે, તો તમે આ જે છે નાનો કૌંસ, છગડીયો કૌંસ, મોટો કૌંસ. ઓકે, આ જે છે કોઈ પણ દાખલાની અંદર પહેલા જો આપણને આ બ્રેકેટ દેખાય એટલે કે આ કૌંસ દેખાય, તો ફર્સ્ટ આપણે આને રિમૂવ કરવાનો. આને રિમૂવ ધેટ મીન્સ એને દૂર નથી કરી દેવાનો. શું કરવાનું? એને સોલ્વ કરશું, ધેન છગડીયો કૌંસ એન્ડ ધેન મોટો કૌંસ. ઓકે, પછી આપણે શું કરશું? યસ, એક્ઝેક્ટલી શું કરશું? ભાગાકાર. ઓકે, જો ભાગાકાર હોય તો, ના ઇક્વેશનમાં નથી આપેલું તો ઇટ્સ ઓકે, આગળ વધવાનું. ઓકે, ભાગાકાર પછી શું આવશે? યસ, ગુણાકાર. ગુણાકાર ધેન પછી શું? સરવાળો સોલ્વ કરશું અને પછી આપણે શું સોલ્વ કરશું? બાદબાકી. તો આ આપણી જે ઇક્વેશન જે સોલ્વ કરવાની જે ભૂમિકા છે એ આ રીતે છે કંઈક. ઓકે, હવે આની અંદર ફર્સ્ટ ઓફ ઓલ તો આ કૌંસની અંદર સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, એના માટે ફર્સ્ટ પ્રાયોરિટી જે છે એ 2 પ્લસ પ્લસ પ્લસ, યાની કે વત્તે વત્તે વત્તા, માઇનસ માઇનસ પ્લસ, આની કે ઓછે ઓછે વત્તા. ગુજરાતીમાં આપણે એવું બોલીએ છીએ ને, ઓછે ઓછે વત્તા. બીજું પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ. તો જ્યારે પણ તમને કૌંસની અંદર આવી રીતે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આવશે ત્યારે તમારે સાઇન મેટર કરશે કે કઈ સાઇન આવેલી છે, બરાબર, પ્લસ છે, માઇનસ છે. ઓકે, જ્યારે બે સમાન નિશાની આવે ને, શું આવે? યસ, બે સમાન નિશાનીનો હંમેશા શું થાય? સરવાળો. આ ખાસ યાદ રાખવાનું છે. જો તમે મારો વિડીયો જોતા હોય તો વિડીયોને પોઝ કરી સાથે સાથે લખતા પણ જજો. બે સમાન નિશાનીનો શું થાય? સરવાળો. સમાન નિશાની ધેટ મીન્સ
સરવાળો. ઓકે, અહીંયા બે સમાન નિશાની કઈ છે? માઇનસ માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ. વેરી ગુડ. તો ઓછે ઓછે વત્તા. તમે થોડું લિટલ બીટ ઇંગ્લિશ બોલું તો ચાલશે ને? ઓકે, હવે અહીંયા છે પ્લસ માઇનસ, યાની કે વત્તો ઓછે ઓછા. જ્યારે પણ બે સમાન નિશાની હશે તો સરવાળો થશે, અને બે વિરુદ્ધ નિશાની હશે. કેવી? વિરુદ્ધ નિશાની, તો શું થશે? યસ, બાદબાકી. શું થાય? બાદબાકી. કઈ રીતે? તો બે વિરુદ્ધ નિશાની, એક પ્લસ છે અહીંયા, એક માઇનસ છે તો માઇનસ, એક માઇનસ છે એક પ્લસ છે તો માઇનસ. સમજાણું? હવે આની અંદર આટલો કોન્સેપ્ટ નથી પૂરો થયો હજી. ધારો કે તમને હવે આપણે માની લઈએ કોઈ આપણી પાસે રેન્ડમ નંબર છે, બરોબર? -2 + 5. હવે આની અંદર આપણે આ બ્રેકેટ ની અંદર આપ્યો છે, બરોબર? તો ફર્સ્ટ આપણે આ બ્રેકેટ ને સોલ્વ કરવો જોશે, બરોબર? આ કાઉન્સ ને છોડવો જોશે. તો માઇનસ પ્લસ માઇનસ, 5 માંથી 2 જાય તો 3. મોટા પદની નિશાની, મોટું પદ કોણ છે? 5. 5 ની આગળ શું છે? પ્લસ. તો આ 3 જે છે કેવા આવશે? +3. પ્લસ ને લખવાની જરૂર નથી. તો જ્યારે પણ સરવાળા અને બાદબાકી આપણે કરશું, શું કરશું? સરવાળા અને બાદબાકી, તો એમાં સૌપ્રથમ મોટા પદની નિશાની શું આવશે? લાસ્ટ આન્સર ની અંદર મોટા પદની નિશાની, મોટા પદને જે નિશાની હોય ને એ ફિલઅપ કરવાની. ઓકે, પણ જ્યારે આ જ વસ્તુ છે, આ જ રકમ છે, બરોબર, એને હું ગુણાકારમાં લઉં, -2 × 5. ઓકે, 2 × 5, 5 દુ 10. એક્ઝેક્ટલી બધાને આવડે છે. હવે અહીંયા જો આ માઇનસ વાળું છે, આ પ્લસ વાળું છે. માઇનસ પ્લસ માઇનસ એટલે કે ઓછે વત્તે ઓછા. તો હવે અહીંયા તમે જે નિશાની બોલ્યા ને એ જ તમારે ફોલો કરવાની છે. સમજાણું કે નહીં? તમે અહીંયા શું બોલ્યા? માઇનસ પ્લસ માઇનસ. આન્સર શું આવ્યો? માઇનસ. તમે ગુજરાતીમાં બોલતા હોય ઓછે વત્તે ઓછા, તો આન્સર તમારો શું આવ્યો? -10. તો આ રીતે જે છે એ તમારી નિશાની, એટલે કે જ્યારે તમે ગુણાકાર અને ભાગાકાર કરો છો, ગુણાકાર ભાગાકાર કરો છો, બરોબર, ત્યારે શું આવશે? યસ, જે તમે બોલો છો તે જ નિશાની ફોલો કરવાની. ઓકે, કઈ રીતે? શું હતું આપણી પાસે? વત્તે વત્તે વત્તા, માઇનસ માઇનસ પ્લસ, ઓછે ઓછે વત્તા, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ. સમજાણું કે નહીં? એટલે કે તમે જો એક રકમ તમને આમ એક નંબર છે એ માઇનસ માં આપ્યો, બીજો નંબર પ્લસ માં આપ્યો, તો ઓછે વત્તે ઓછા. શું બોલ્યા આપણે? ઓછે વત્તે ઓછા. તો આપણો આન્સર શેમાં આવશે? માઇનસમાં. પણ જ્યારે સરવાળા અને બાદબાકી હોય ત્યારે હંમેશા શું આવશે? મોટા પદની નિશાની. જ્યારે આપણે આવા સરવાળા બાદબાકી અને આવા ગુણાકાર ભાગાકાર આવશે ત્યારે ખાસ નિશાની જે છે એ બહુ જ એકદમ એની અંદર જે છે એ મોટો ભાગ ભજવે છે. એટલે ખાસ આ વસ્તુ યાદ રાખજો. ઓકે, ચલો હવે આપણે સોલ્વ કરીએ. આ જે છે એ ખાસ આ કોષ્ટક યાદ રાખી લેજો, બરોબર? જનરલી બધાને આવડતું હોય તો વેલ એન્ડ ગુડ. ઓકે, અને હવે આપણે આગળ વધીએ. હવે આપણો જે ક્વેશ્ચન છે, બરોબર, રેન્ડમ ક્વેશ્ચન લઈએ. પહેલો ક્વેશ્ચન છે તમારો, યસ, શું છે? ભાગાકાર. યસ, 5005 માઇનસ 5000 ડિવાઈડ બાય ભાગ્યા 10. આના બરાબર શું? આન્સરમાં આપણે અહીંયા ઓપ્શન આપેલા છે A B C D. ઓકે, ઓપ્શન શું છે? 4505, નેક્સ્ટ 2 0.5, 0.5 અને યસ 20. ઓકે, હવે આ આપણે ઇક્વેશન જે છે એને સોલ્વ કરવાનું છે, બરાબર? આપણો નિયમ શું છે વિદ્યાર્થી મિત્રો? ભાગુ સબા. યસ, એક્ઝેક્ટલી, ભાગુ સબા. ફર્સ્ટ આપણે શું ઇંગ્લિશમાં શું બોલ્યા હતા? બોડમાસ. બોડમાસ યાની કે બ્રેકેટ. તો પહેલા આપણે જે છે શું કરશું? કાઉન્ટ જે આપેલો હોય તો એને રિમૂવ કરશું, બરાબર?
અહીંયા કૌંસ આપેલો નથી, સોરી બાય મિસ્ટેક મારાથી લખાઈ. હવે અહીંયા જો શું છે 5005 માઇનસ 5000 ભાગ્યા 10. પહેલા શું સોલ્વ કરશું? ભાગુ સબા, ધેટ મીન્સ ભાગાકાર. આ બંને પદનો ભાગાકાર છે, હા કે ના? ઓકે, તો પેલા જે પદ આપેલું છે એને હું એમનેમ લખી નાખીશ, માઇનસ ના માઇનસ. હવે આ 5000 ભાગ્યા 5, સોરી 10, 5000 ભાગ્યા 10, તો અંશ અને છેદમાં લખી શકું કે નહીં? યસ. તો આ મેં લખ્યું અંશમાં 5000 ભાગ્યા 10, 1 1 0 કટ. તો હવે મારી આગળ શું વધ્યું? 5005 માઇનસ 500 આવું થયું. હવે 5005 માઇનસ 500, 5000 માઇનસ 500. ઓકે, 5005 માઇનસ 500, 5 માંથી 5, 0 માં 0, 10 માં 5 જાય તો 5. ઓકે, અને 5 પેલા યસ 4. તો હવે આપણને આન્સર શું મળ્યો? 4505. સમજાણું કે નહીં? પહેલા શું કર્યું મેં? ભાગાકાર જે આપેલું છે રકમની અંદર, તો પેલા ભાગાકારને સોલ્વ કર્યો. ભાગાકાર પછી ગુણાકાર છે તો સોલ્વ કરો, ગુણાકાર પછી સરવાળો, સરવાળો પછી બાદબાકી. તો અહીંયા જો 5005 ને એમનેમ એઝ ઇટ ઇઝ રહેવા દીધા. 5000 ભાગ્યા 10 એટલે 5000 ના છેદમાં 10, કારણ કે ભાગાકાર હોય ત્યારે તમે જનરલી અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકો. તો 5000 છેદમાં 10, તો મને કેટલા મળ્યા? 500. આ બંનેની બાદબાકી. આ ટર્મ્સ તો એઝ ઇટ ઇઝ તમે જે છે એ લખી નાખી, બરાબર, માઇનસ 500. તો મને જવાબ શું મળ્યો? 4505. તો આપેલો છે ઓપ્શન? યસ. તો અહીંયા ટીક કરી દો. જો નથી આવતો તો અહીંયા શું આપેલું હશે? એક પણ નહીં. ઓકે, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? યસ, 100 પ્લસ 50 ગુણ્યા 2. 100 પ્લસ 50 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા? આવી રકમ આપી છે, બરાબર. અહીંયા જો પેલા શું કરશું? કાઉન્સ છે તો નથી, ચલો આગળ વધીએ. ભાગુ સબા, ભા ધેટ મીન્સ ભાગાકાર, ભાગાકાર છે નથી, ચલો આગળ વધો. ગુ સબા, તો ગુ ધેટ મીન્સ અહીંયા શું આવશે? ભાગુ સબા, યસ, ગુણાકાર, યસ, મલ્ટીપ્લાય. તો હવે અહીંયા પહેલો ટર્મ્સ જે છે એ શું આવશે બાળકો? ગુણાકાર, યસ. 50 ગુણ્યા 2, તો 100 ના 100 એમનેમ રહેવા દેશું, વત્તા ના વત્તા એઝ ઇટ ઇઝ. 50 ગુણ્યા 2, 5 દુ 10 ને 0 એટલે 50 દુ 100 થઈ ગયા. 100 વત્તા 100 કેટલા આવ્યા? 200. આન્સર ની અંદર હવે જોઈએ, બરાબર, આપણી પાસે ઓપ્શન છે 75, 150, બરાબર, 200 અને 300. 200 અને 300, તો શું આવશે આન્સર? 200. તો આ જે છે સરસ રીતે મજાનું યસ ટીક કરી નાખો, બરાબર. હવે અહીંયા એક લાસ્ટ ઓપ્શન આપણને આપેલું હશે ઈ, એક પણ નહીં. ઓકે, તો આ સમજાઈ ગયું કે નહીં? ઓકે, હવે આના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે. શું છે? હા જોઈએ. 7500 વત્તા 1250 ભાગ્યા 50. બ્રેકેટ ની અંદર 1250 ભાગ્યા 50 બરાબર કેટલા? આવો પ્રશ્ન છે તમારી પાસે. ઓકે, ચલો સોલ્યુશન લઈએ. અહીંયા શું લખું? ભાગુ સબા. જનરલ ઇંગ્લિશ ની અંદર બોલો તો શું બોલાય? બોર્ડ માસ. ઓકે, બોર્ડ માસ ની અંદર ફર્સ્ટ શું? બ્રેકેટ ઓફ, ડિવાઇડ, મલ્ટીપ્લાય, એડિશન એન્ડ સબટ્રેક્શન. ઓકે, બ્રેકેટ ઓફ, બ્રેકેટ ધેટ મીન્સ નાનો કાઉન્સ, યસ, પછી છગડીયો કાઉન્સ એન્ડ ધેન મોટો કાઉન્સ. અહીંયા આપણને પેલા બ્રેકેટ સોલ્વ કરવું પડશે કે નહીં? શા માટે? તો અહીંયા બ્રેકેટ આપેલું છે. ઓકે, બ્રેકેટ ની અંદર પણ શું છે? ભાગાકાર જ છે. ઓકે, તો પેલા હું શું પદ લઈશ? યસ વિદ્યાર્થી મિત્રો, 7500 જે છે એને એઝ ઇટ ઇઝ રાખીશ અને આ પદને સોલ્વ કરીશ. શું છે? વત્તા ના વત્તા 1250 ભાગ્યા 50. અહીંયા જો 1250 અંશ થશે, 50 છે એ શું થશે? છે, કારણ કે ભાગાકારમાં છે. 0 0 કટ થઈ ગયા. 25 પંચા 125. તો મને શું મળ્યું અહીંયા? 7500 વત્તા 25. તો આન્સર આપણો શું થઈ જશે? 7500 ને 25. આ સમજાણું કે નહીં? ઓકે, હવે અહીંયા આપણે આન્સરમાં
ઓપ્શન આપેલા છે જોઈએ 175 શું છે નેક્સ્ટ 300 હા 300 નેક્સ્ટ શું છે 65 75 અને ઓકે 65 75 અને 75 25 હવે આમાંથી આપણો કયો આન્સર કરેક્ટ ડી આ સમજાણું કે નહીં શું કર્યું મેં પહેલા તો બ્રેકેટ વાળું જે છે એ જોવાનું યસ બ્રેકેટ પછી ભાગાકાર તો બ્રેકેટ ની અંદર જ ભાગાકાર છે તો મેં આ પેલા પદને સોલ્વ કર્યું શું કર્યું આ જે છે એને એઝ ઇટ ઇઝ રાખ્યું 1250 ભાગ્યા 50 0 0 કટ 25 પંચા 125 7500 એમ નમ હતા ઉપર શું આન્સર મળ્યો 25 ના છેદમાં 1 લખો કે ના લખો ચાલે તો 7500 વત્તા 25 એટલે આન્સર શું મળ્યો આપણને 7525 સમજાણું કે નહીં ઓકે સરસ ચલો નેક્સ્ટ આગળ વધીએ તો આની અંદર તમારો આન્સર આવશે ડી કઈ રીતે આવ્યો એ સમજાઈ ગયું બધાને ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે હવે 3640 ભાગ્યા 14 ગુણ્યા 16 ડિવાઈડ યસ વત્તા 340 બરાબર કેટલા હવે અહીંયા જુઓ થોડોક મોટો થઈ ગયો દાખલો બરાબર સાઈઝ મોટી થઈ ગઈ અને થોડુંક ટફ લેવલ જરાય ટફ નથી મેથ્સ નું અને રીઝનિંગ નું દરરોજ તમારે એ સૂત્ર બોલવાનું મેથ્સ આસાન છે મને ફૂલ આવડે છે મેથ્સ અને રીઝનિંગ મને ફૂલ આવડે છે આવું તમારે રોજ બોલવાનું એટલે તમારું જે બેઝિક છે કેવું થઈ જાય એકદમ ક્લિયર ઓકે ચલો પહેલા તો બ્રેકેટ બોર્ડમાં યાની કે બ્રેકેટ હોય તો એટલે કાઉન્સ છે તો કે નહીં પછી શું સોલ્વ કરશું ભાગાકાર પહેલો ટર્મ છે અહીંયા શું છે 3640 છેદમાં 14 આ સમજાણું કે નહીં ઓકે વિદ્યાર્થી મિત્રો ગુણ્યા 16 ના 16 વત્તા 340 આવું થશે હવે અહીંયા જો 3640 ભાગ્યા 14 ચલો ફટાફટ અહીંયા આપણે કરી જ શકીએ ને તમારી આગળ રફ કામ પેપર હોય 14 નો ઘડિયો આવડે છે ને યસ 14 એકુ 14 દુ 28 14 તેરી 42 14 દુ 28 ઓકે 42 વધી જાય 16 માંથી 8 જાય તો 8 3 પેલા 2 માંથી 2 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 4 યસ 14 6 84 0 0 ઉપરથી ઉતાર્યો 0 છે તો પણ અહીંયા કઈ આગળ નથી તો અહીંયા ભાગમાં પડી 0 ઓકે તો હવે આનો આન્સર આપણને શું મળ્યો 260 આ કટ થઈ ગયા એટલે આપણને શું મળ્યા 260 ગુણાકારના ગુણાકાર 16 ના 16 વત્તા 340 ચલો ભાગાકાર સોલ્વ થઈ ગયો હવે આપણે નેક્સ્ટ સોલ્વ કરશું શું છે આપણી પાસે યસ ગુણાકાર ભાગુ સબા તો હવે આપણે અહીંયા નેક્સ્ટ સોલ્વ કરશું ગુણાકાર માટે શું કરશું ફટાફટ આપણી આગળ રફકામ પેપર હોય જ બરોબર અને ટેબલ તમને એટલે કે પારા તમને 1 થી 30 ના બેઝિક જે છે એ કમ્પ્લીટ આવડવા જોઈએ જો થોડું પણ એમાં ઊંચક નીચક થશે ને તો તમને હું ગણિત જે છે એ એકદમ ક્લિયર નહીં કરાવી શકું એટલે પ્લીઝ મિત્રો પાડા જે છે 1 થી 30 ના કંઠસ્થ હોવા જોઈએ 260 ગુણ્યા 16 ચલો ઓકે બે જે છે આંકડા એટલે 1 0 1 0 0 1 6 6 1 2 2 6 0 0 કોઈ પણ નો 0 સાથેનો ગુણાકાર હંમેશા કેવો આવે 0 36 નો છગડો વધી 3 6 દુ 12 ને 3 15 બરોબર 0 6 6 ને 5 11 2 ને 1 3 ને 1 4 આપણને શું આન્સર મળ્યો આનો 41 છેદમાં 4160 આટલું મળ્યું આયા ના ઓકે વેરી ગુડ હવે અહીંયા જો 4160 આપણને મળ્યું બરાબર આને આપણે જે છે એઝ ઇટ ઇઝ ગુણાકારનો જવાબ મળી ગયો વત્તા 340 ના વત્તા 340 હવે સરવાળો કેવો છે આસાન છે ને તમે આડો સરવાળો આવડે છે તો વેલ એન્ડ ગુડ કરી શકો છો અધરવાઇઝ તમે અહીં પણ કરી શકો બરાબર આપણી પાસે 0 6 ને 4 10 વધી 1 1 ને 1 2 ને 3 5 અને 4 તો તમને આન્સર શું મળ્યો 4500 હવે આપણે ઓપ્શનમાં યસ ઓપ્શન તરફ જોઈએ ઓપ્શન આપણને શું આપેલા છે 70 હા શું આપેલા છે યસ 0.70 બરોબર 10 શું છે ઓકે 35 25 નેક્સ્ટ 44 80
ઓકે 4480 અને એના પછી આપેલું છે 9600. ચલો જો હવે આપણે ચેક કર્યું બરાબર, શું આમાંથી જવાબ નથી આવતો? તો કાંઈ વાંધો નહીં, આપણી મિસ્ટેક નથી, બરોબર જ છે. શું આન્સર આવશે? E1 પણ નહીં, કારણ કે આમાંથી જે આપણને જવાબ આપેલા છે એ જવાબ આપણે આવતો નથી. એટલે આ જે છે અહીંયા ઓપ્શન કયું આવશે? E1 પણ નહીં. સમજાણું કે નહીં બધાને? ઓકે, વેરી ગુડ. ચલો આગળ વધીએ.